કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની અચાનક રજા પર ઉતરી જવાની ઘટનાથી ઉઠેલા વિવાદ પર વિરામ લાગી શકે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાહુલ પાર્ટીમાં ભારે ફેરફાર સાથે જોવા મળી શકે છે અને પ્રિયંકા ગાંધી પણ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે। રાહુલ ગાંધીને ટૂંક સમયમાં ઝડપથી રજા પરથી પરત ફરશે અને તેમને પાર્ટીની કમાન સોંપવામાં આવી શકે છે। પાર્ટીની કમાન હાથમાં આવ્યા પછી રાહુલ પોતાના હિસાબથી ટીમ બનાવવા માંગશે। પાર્ટીમાં એવી ચર્ચા છે કે સોનિયા ગાંધી પોતાના આવનારા સમયમાં પાર્ટીના મહાસચિવના રાજીનામાના સંકેત આપી શકે છે, જેથી રાહુલ માટે પોતાની ટીમ પસંદ કરવાનો રસ્તો સાફ થઈ શકે। રાહુલની ટીમમાં જ્યાં એક બાજુ પાર્ટીના યુવા નેતૃત્વને જવાબદારી મળવાની વાત કહેવામાં આવી રહી છે, તો બીજી બાજુ એ ચર્ચા પણ છે કે રાહુલ ગાંધી પરિવારના અત્યંત વિશ્વાસપાત્ર રહેલા લોકોને પણ પોતાની ટીમમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપી શકે છે। સોનિયા ગાંધીની ટીમના કેટલાક સભ્યો અને પાર્ટીમાં અત્યારે મહત્વના પદો પર બેઠેલા નેતાઓ સાથે રાહુલના વિચાર મેળ ખાતા નથી। સંગઠનના આગામી ફેરફારમાં સોનિયા તબક્કાવાર રીતે ફેરફારના પક્ષમાં છે, જ્યારે રાહુલ એવું ઈચ્છતા નથી। પાર્ટીમાં રાહુલની તાજપોશીમાં બસ હવે સમય નક્કી કરવાનો બાકી છે। સોનિયા ગાંધી સ્વાસ્થ્યના કારણે તેટલા સક્રિય રહી શકતા નથી। પાર્ટીના એક નેતાનું કહેવું છે કે આ વર્ષે રાહુલ ગાંધીને પાર્ટીની કમાન મળશે તે નક્કી છે। ઉલ્લેખનીય છે કે રાહુલની અચાનક રજા પર જવાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષમાં વૈચારિક મતભેદ પણ માનવામાં આવી રહ્યા છે। ત્યારે એ જોવાનું રહેશે કે રાહુલ અને પ્રિયંકા ગાંધીની ધમાકેદાર પ્રવેશ પછી કોંગ્રેસ કેટલી સક્રિય બને છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।